બેટા હા પાણી લાવી દે. ના ડોહા શું એટલે ઘડીએ હેરાન કર 5 મિનિટે તમે પાણી માંગો. બેટા ઉધરો થઈ ગઈ. અહીંયા પોણિયારું નજીક નહીં પી લેવાતું એટલું ઊભું નહીં થવાતું તમારા અહીં. મારે નહીં આવે તું બેટા હું નવરો 5 મિનિટે પણ થોડુંક તો વિચારો અમારે કામ ધંધો ના હોય. આ દશામાં સારું કરશે બેટા. એટલે સારું કરશે વાત બરોબર પણ પાણી વારે ઘડે મારે આલવાનું પાણી તમને આટલું અહીં નજીક તો હે પોણિયારું બનાવેલું એટલે આ તો નજીક ખાટલો વાગેલી છે. હેડા તું નહીં પણ બેટા. નહીં તારું નવરો યાર મને કામ ધંધો કરવા તો પેલી લાઈટ બંધ થઈ ગઈ છે ઘરમાં તો. હા જાઉં બીજા મોટા બોલાવ. પિંટા ઓ પિંટા હા બાપા પાણી આપણે બેટા. હાલો હાલો હા બાપા શું થયું પાણી નહીં હાલતું કઈ આ નોના ના કહેવાય ના હાલત નાના કહ્યું પણ નાનું બહુ બોલા હે બેટા. એવું હોય હું થોડો નવરો હોય ભાઈ એમના માટે એ લાઈટ હરજી કરે કલાકથી કાઢ્યો લાઈટ નહીં હતી થતી તો પણ વાયર બેન ના બોલાય અને પણ વાયરમેન નવરો હોવો જોઈએ ને. સારું કરતા બીજું કશું ખાધું આવું ખાધું. આલ્યું ને ખાવાનું અને હવે એવું ના ખાધું હોય તો હેડો નાના ખાધું. ખાધું બેટા. બાપા હું જવું હવે કશું કોમ હોય તો બૂમ પાડજો બરાબર હા બેટા. હા સારું સારું અને ધોન રાખજો હુઈ જજો હા કશું કોમ બામ કરતા નહીં સારું. હા અરે હેતિયા હા બોલો. આ ટેસ્ટર કઈ ગયું? મને નહીં ખબર. અરે અહીં તો મેં મૂકી તું ખબર નહીં. કઈ મૂકી દીધું ત્યાં પેલો પિન્ટુડિયા તો નહીં લાગે ને પેલા ખબર નહીં. મેં જોવું હોય તો હેડ લાઈટ કરવી પડશે હવે અંધારામાં. અરે બેટા તું ભાવને ચમ ગોડાવું. એટલે આ ડોહા તને ના ખબર પડે તું અમારા ઝઘડામાં વચ્ચે બોલીશ નહીં. હજી તું સુધરે જ નહીં. એટલે આ લાઈટ કલાકથી બંધ થઈ ગઈ છે એક તો અને એ ટેસ્ટર નહીં બતાવતી. ટેસ્ટર કઈ ખોઈ નાખ્યું. પણ ભાઈ મીકી હશે હો જ તું પણ. અંધારા કઈ ખોટું એટલે લાઈટ ચાલતો લાઈટ નહીં કરવા. એટલે આ લાઈટ કરવા આ તો ચલો જફા કરાવું ટેસ્ટર હો દઉં યાર. ભાઈ મીકી ના આવે તું જો કેળા ડોહા તું બોલીશ ને યાર નામ મગજ બગાડીશ. બોલવાનું નહીં કશું તાર અમારા વાતમાં. નહીં મળ્યું ટેસ્ટર તને ના મળી. હજુ ટેસ્ટર નહીં વધી રહ્યું તું અરે તો લાઈટ કલાકથી મથાવું હું આગળ ખબર પડે ના મળે તો હું કઈથી લાવું? હાલી એ ના ચમ મળે તને ઘરમાં રહેતી નહીં તું તમે ખવારી લો. તમને બોલો જમને બોલતા આવડા બસ અને અંધારામાં પડી જવાનું માર એક તો આ ડોહો હમણાં જાય કશું હરકું જ નહીં થતું લે ડોહા હું પેલા વાયરમેનને બોલાવવા જાઉં બરોબર જોજે અહીં ઘરમાં કશું મારે કઈ રહેવું જ નથી. કાયમ કાયમ મારે કકરાટા જ ઉભરવાનો. કઈ જાવ બેટા. બાપુજી મારા પિયર જેવું કમ શું થયું. મારે રહેવું જ નથી. તમારા છોકરાનો કાયમ મારે માર જ ખાવાનો. તું ના જઈને આવે એટલે હું એને સમજાવું. ના તમે બીજી લાયા આવજો. અરે બેટા તું સમજ તું આવે એટલે વાત કરું બધી. ના મારે કશું ખબરવું નથી. तुझे एक सहारो બસ મારા પિયર જ છે. નથી કોઈ આસરો તો કઈ જાઉં છું? બસ મારા પિયર જ છે. કેમ? મારે રહેવું જ નથી. શું કર્યું મારા પિયર? બસ કાયમ કાયમ મારે ઝઘડા કરવાના વાપરવાના. કાયમ કાયમ માર ખાવાના. કઈ ગા મારા પિયર? એ ગા લાઈટ ને પારાને બોલાવો. બાપુને કેવું તું ને? બાપુને કઈ નહીં આવ્યું. બાપુએ શું કીધું? બાપુએ કહ્યું કે હું સમજાવું. અમે તમારા ભાઈ આવે એટલે અમે આવીએ. ચલો તમે ઘેર જાઓ, અમે આવીએ છીએ.
ભાભી ને પેલા હિતેશભાઈ એમને બે ઝઘડો થયો છે. ના ભાઈ શું થયું? એ ભાભી રિહાઈ ને જતા હતા. એવું હા. તો મેં કહી દીધું કે તમારા ભાઈ આવે એટલે અમે તમારા ઘરે આવીએ છીએ. એવું સમજ હમણાં હિતેશ આવે એટલે આપણે જઈએ સમજાવીએ એમને. હા. હા સારું. પાછી આવી બેટા? હોવે બાપુજી, ભાભીને મેં પાછી મોકલી. એવું. બેટા આવી નાની નાની વાતોમાં ના રીવાવાનું હોય. આવા કકરાટ તો ચાલ્યા કરે. હું આવે ને એટલે હું એને સમજાવું, તું જા ઘરે. એક તો ફોનમાં ચાર્જિંગ નહીં અને આવો લાઇટ વાળો ના મળે હારો વાયરમેન. તો શું કરું હું એ જ ખબર નહીં પડતી. એ તો ઘેર ટેસ્ટર નહીં હોતું હરખું. આ પેલો પિંટુડિયો ને ઘેર લઈ જાય, એપા લઈ જાય, બધું એપા ભરી દીધું, પકડ ને બકડ બધું લઈ જાય. એટલે ડોહા નહીં લાઇટ વાળો ઘેર. ત્યાં બહુ બેટાને શું કહ્યું તું? આ લઈ એક લાફો. ચમ માર્યું એને? એટલે ટેસ્ટર એને કઈ મૂકી એને ફોન ના હોય લે પણ એવું કરાય તારા અહીં? તો શું કરું એની આરતી ઉતારું હું? લે આરતી પણ નહીં તો એવું ના કે ખબર તને પિયર ગઈ હતી પાછી આવી. અલ્યા પણ ટેસ્ટર કઈ મૂકી એને ખબર હોય જોઈએ ને ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ હે. અલ્યા પણ આખો તું દાડો મીકું તને ઘરમાં ના ઘરમાં ખબર શું હોય? કરાય? પણ તું મીકું તને ખબર ના હોય? અલ્યા મેં તો એને મૂકી તું પણ એમ હોવું જોઈએ ને પછી. પેલો તારો મોટો છોકરો લઈ જાય હે. એ તો હારો હોય, તું આવડે નો બગડી ગયો. એ હારો હોય ને તો એપા જઈને ખાવાનું બરોબર. એ માગણ માગવાનું નહીં પછી. એપા રહેવાનું એ હારો લાગતો હોય તો. એક તો ખાવાનું અમારું ખાવું પણ પાછું હગું ને એમ ના ખાવાના. એક તો કંટાળે હું આજે આખો દાડો તમારે અહીં. અને આ રેહે ગઈ હતી બે હાલત પાછી આવીએ. એ શું કહ્યું તું એને? બરાબર વાત છે બરાબર. એટલે હેતી હા બોલો. કઈ જતી હતી રિહાઈ? બસ મારા પિયર જ જાઓ. હતી. તો કાયમ કાયમ તમારો મારા જ ખાવાનો હોય. જો આ ઘરમાં બહાર નીકળી ને તો તારા ટોટિયા ભાગી જશે બરોબર. કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકી તને ખબર હોવી જોઈએ ને. તમારું વસ્તુ તમારે મીકવું જોઈએ ને. એમનામ નહીં તો પડી હજુ બીજી પડશે. આખો દાડો ઘરમાં તો કરાવો શું તા? બે ઠોકરા કરશે, બે લુગડા ધોશે બસ. બીજું કશું કરાવતું ઘરમાં? અને કોણે તને પાછી મોકલી? ભાભીની રીતે પાછી આવી. બોલાય એમને બોલાય એટલે અમને ખબર પડે. જા બોલાય. એટલે આ દશા માતાનું વરસ ચાલુ થાય છે. હા, આપણે બિહારવા નહીં આ વખત. બિહારવા તો પડશે ને બરાબર. કારણ કે દશા માતાની કૃપા તો આપણા પર બહુ રહેલી છે બરાબર. બરાબર. કારણ કે દશા માતા આપણા બધા દુઃખ દૂર કરે બરાબર. એટલે આપણે દશા માતાનું વ્રત કરીએ આ વખત બરાબર. બરાબર. જે એમના દશા માતાનું દે આપણે કેટલા વર્ષ 2 છોકરા હાજો છે ને. ભાભી આ બાજુ આવજો જરા. હા એ તો હું આવું. બાપા શું આ કકડાટ મળ્યા સમજાવો તમારે પેલા નોના બેટા એને તો હું સમજાય થાક્યો, હજુ સમજતો જ નહીં એવો. તું જાણે તો થોડુંક સમજાય. જવું પડશે હવે મારે આવું પડશે. ડિસમિસ તું લઈ કે જઈથી? એટલે ભાઈ નહીં મારે ડિસમિસની શું જરૂર પડી? મારે તો લાઈટ છે. તો ડિસમિસ મેં પ્લાન મૂકેલું હતું. લાઈટ ગઈ મને લાઈટ હરકી કરવી છે બરોબર. બગડી ગયું એ કામનું. પણ ત્યાં કઈ મેલી હોય તારા કરવા મને શું ખબર આ ડિસમિસ તારે? એટલે તો હું એને એ કહેતો તો મેં ડિસમિસ કેમ મૂક્યું એમ. પણ ડિસમિસ આલો તાર બૈરા મારવાની કઈ જરૂર છે? એટલે પણ ઘરમાં રહે તો પછી એની વસ્તુ ખબર પડી જોઈએ કે કઈ જગ્યાએ કઈ વસ્તુ હે. પણ એવું ના હોય ત્યાં નાની વાતમાં તમારે ઝઘડો ના લોકો તમારા જોવે. તમારા તો શું કરવાનું? એને લાઈટમાં લગભગ જો ને કાલ વધની લાઈટો નહીં અંધારામાં પડી રહેવું પડે. વાયરમેન તો જવાય ને તારે. તો ફોનમાં ચાર્જિંગ નહીં, વાયરમેન કન જઈને આવ્યો એવો ઘેર નહીં શું કરવાનું? તો વાંધો ને હવે તું પછી તમારી બાજુ લાઈટ લઈ લેજે પણ લાઈટ કરજે બરાબર. એ તો અને વાંધો આવું નહીં. મારીશ નહીં હવે બરાબર. આ તો હારા હતા હમણાં જોઈ ગઈ તો એ પાછા બોલાયા. બાકી કતારા હતો એ એને ભાગ્યા ભાગી નાખો એના. ના એવું કરાય યાર. અમે પોતે વળીએ ત્યાં જોયું નહીં શાંતિ રહેતા. બરોબર ખાય અમે એમાં. નહીં શાંતિ રહેતા. એ આખા દિવસમાં કરાય શું? બે ઠોકરા કરશે, બે કપડા ધોશે બસ. પણ એવું નહીં એ ઘરનું કામ તો કરાશે ને. એટલે કેટલું કરાય હવે? એ તો તું ઘેર હો તો તને ખબર પડે કે બહેરાન જેટલું કામ હોય. અમારા આખું ઘરનું કામ કરાય, 2 છોકરા રાખાય બરાબર. તો અમારે કોઈ કકરાટ નહીં હોતો. એક તો આ ડોહો હમણાં લઈ લે કરવા.
એટલે આ બધી સાઈડમાં મેલો. દશા માતા નવા દાડા આવા છે બરાબર, એટલે હવે ભક્તિ કરો, સેવા કરો બરાબર, માતાજીની પ્રાર્થના કરો. આ બધા કપડાં ના કરશો બરાબર. એટલે બાબા તમારે બેહાડવા હોય ને તો બેહાડજો એક વાર. અમે અમારે તો- નહીં બેહાડવા. અમે તો બિહારી જ છે, હા તો બસ તો તમે સેવા કરજો બરોબર, અમારે નહીં સેવા કરવી પણ કશી. તમારા બધા કપડાં ના કરે, લોકો ટાઈફા છે બરાબર. અને ડોહાન રાખજો હાચવીને બરાબર. હા આમ જઈએ હે હા વંશાને પછી કહેવા ના આવે એવું હારું, તમે હારું, જોઈ લો, હારું. હા હારું. હિતેશ હા શું ભાઈ મારે દશા માતાનું વરત લેવું નહીં લેવું કશું કોણ કહું તને પેલા કઈ ગયા એટલે તું કહો એવું ભાભીને બેહાડવાના તો આપણી ઘેર નહીં બેહાડવાના. આપણી ઘેર કશું જોઈએ જ નહીં, કશું વરત બરત કરવાનું નહીં બરોબર, આપણી ઘેર બેહાડી કશું જ નહીં કહું. ના કહું ને મેં એક વખત મારે પણ બેહાડવા છે. ના કહું ને મેં બસ પતી ગયો. ખસેડાવ એક મન હુઈ જવા દે હેડ. કસમ એક તો આખો દાડો કંટાળ્યો હું તમારે લાઈનો બે લઈ લે એક લાઇટર નહીં થતી ને 2 દાડા લાઈટ ચેડ પડ્યો આય બીજા દે હાલમાં શું થયું બેટા? મેં કહ્યું છે ને તમને કે દશા માતાને ખોટી આવી અસલી ના કરશો. તું પેલા મોટા બોલે લાગ્યા જા જલ્દી જા. મોટા ભાઈ જરીક આ બાજુ આવો ને તમારા ભાઈને કશું શું થયું? આપા શું થયું? ખબર નહીં બેટા. શું થયું શું? મેં કીધું દશામાં આપણે ના મેં કહ્યું તું ને કે દશા માતા વ્રત કરજો, દશા માતા માનજો. નહીં માની હોય એટલે જ આ થયું આવું. તમે કશું કહ્યું નહીં બાપાઓને. એ બહુ એને મોટા કોને બોલે ચડાવ્યો ને એટલે આ બધું આવું થયું. બાપા કોને આવે છે ને મંદિરે લઈ જઈએ હા કે દવાખાને લઈ જવાય. ના ના દશામાં આવી ગયું આપણે. હા મને એવું લાગે એક આમ છે ને લખવા થઈ જજો કશી ખબર જ નહીં પડે લખવા જ થઈ ગયો ને. મેં કહીએ. તમને કહ્યું તું કે તમે દશા માતાનું વ્રત કરો. પણ તમે કકડાટ ઘરમાં કકડાટ કરો એટલે આવું જ થાય બધું. માતા ભગવાનને માનવાનું રાખો. એ માનતા જ નથી. તારે દશા માતા બધા દુઃખ દૂર કરશે, બધાની દશા દૂર કરશે બરાબર. તમે દશા માતાને માનો બરાબર, વરત બરત કરો બરાબર. આ વખત માનો તો બધું થઈ જાય સારું એમ. એ માં દશામાં આજથી મારા ઘરવાળાને સાથ થઈ જશે તો હું વરત કહીશ તમારા. બસ આપણે આને હાલ થઈ જશે બરાબર એટલે આપણે વરત કરી દેવાનું. હા? થઈ જશે હાલ ટેન્શન નહીં લેવાનું, થઈ જશે. શું થાય? જો મેં કહ્યું તું ને દશા માતાનું પાવર. હિતા હિતા થઈ ગયું જો. હવે તો માનશો હવે ને? માનશો ને? નતો માનતો ને તું. હવે માનીશ ને? ખબર પડી ને હવે પરચો મળ્યો ને તો આપણે હવે છે ને વાપરો આપણે બધા ભેગા થઈ આજે આપણે દશા માતા આપણે આરતી કરીએ બરાબર. આરતીમાં આપણે જઈએ બરાબર. આરતીમાં આવીશ ને આવતું તો હેડો આપણે હમણાં આરતીમાં હજે આરતી જઈએ બધા બરાબર. પ્રસાદે લઈએ બધા મસ્ત આરતી કરીએ.
દશા માત કે જય